નમસ્કાર મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં એટલે કે ગઈકાલના લેક્ચરમાં 202 પેપરમાં કણોના સંઘાત એટલે કે કણોનું પ્રકીર્ણન એના વિશે આપણે નવો યુનિટ ચાલુ કરેલો. એમાં આપણે સૌ પહેલાં પ્રકીર્ણન એટલે શું એની સમજૂતી જોઈ, ત્યારબાદ પ્રકીર્ણનની ભૌમિતિક રજૂઆત સમજાવો અને ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો. એક ક્વેશ્ચન આપણે જોયો, એમાં મેં તમને વાત કરેલી કે ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરો, એમ અલગથી પણ પ્રશ્ન પૂછી શકે. હવે એ 3 ભૌતિક રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરેલી, મતલબ કે સમજેલા. તો ચોથી ભૌતિક રાશિ છે સંઘાત પ્રાચલ. તો સંઘાત પ્રાચલ, તો આ સંઘાત પ્રાચલ જે છે એના વિશે આપણે જોઈ લઈએ. તો આ સંઘાત પ્રાચલ એ ક્લાસિકલ મિકેનિક્સનો પ્રાચલ છે. અને આ પ્રાચલ સમજવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ કે આકૃતિમાં આપણે જ્યારે આપાત થતી વખતે ટાર્ગેટથી એસ જેટલા અંતરે રહી અને કોઈ કણ ગતિ કરે છે. તો એસ જેટલા અંતરે રહીને ગતિ કરે છે એટલે શું કે દાખલા તરીકે કોઈ આ એક ટાર્ગેટ છે, બરાબર. હવે આ ટાર્ગેટ ઉપર કોઈ એક કણ આપાત થાય છે. તો હવે આપાત થઈ અને ત્યારબાદ એ પ્રકીર્ણન પામી અને આ રીતે જાય છે. તો આવા કોઈ એક કણ તો છે જ નહીં, આવા અસંખ્ય કણો આના ઉપર આપાત થાય છે. તો એક કણ આ દિશામાં ગયો, બીજો કણ આ દિશામાં જાય છે, એટલે કે એક કણ આ થીટા એંગલે જાય છે, બીજો કણ થીટા પ્લસ ડી થીટા એટલે કે આ બીજા વધારાના આ થીટા એટલે કે દાખલા તરીકે 20 અંશ છે તો 22 એંગલ હોય તો ડી થીટા બરાબર કેટલા થશે? 2 એંગલે. તો 2 જેટલા વધારે જુદા એંગલે બીજો કોણ ગતિ કરે છે. તો આવા અલગ અલગ કોણે ગતિ કરી શકે. તો હવે આ અંતર જે છે એને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહેશું કે જેટલા અંતરે આ જે મૂળ દિશા છે એ મૂળ દિશાથી જેટલા અંતરે રહી અને ગતિ કરે છે, અથડામાં સંઘાત થાય છે, અથડાય છે. તો એના માટે એક પેરામીટર જે છે થોડોક 12મામાં આપણે અભ્યાસ કરી ગયા છીએ, એને આપણે ઇમ્પેક્ટ પેરામીટર એટલે કે સંઘાત પ્રાચલ અને સંઘાત પ્રાચલ અથવા તો ઇમ્પેક્ટ પેરામીટર છે એને આપણે એસ વડે દર્શાવીશું. હવે આ કોણીય વેગમાન, પહેલાં તો એલ વિશે આપણે વચ્ચે વાત કરી દઉં કે આપણને ખબર છે કે કોણીય વેગમાન હંમેશા જ્યારે કોણીય બાબતની વાત છે તો દાખલા તરીકે કોણીય વેગ હોય તો કોણીય વેગ એટલે રેખીય વેગ ઉપરથી મળે, એમ કોણીય વેગમાનને આપણે એલ વડે દર્શાવીએ. તો તમે ભણી ગયા છો કોણીય વેગમાન એલ બરાબર પી ક્રોસ આર એટલે કે પીઆર, જ્યાં પી બરાબર રેખીય વેગમાન છે. તો રેખીય વેગમાન આપણે શું લખીએ છીએ? એમવી એટલે કે એમવી આર આપણે ભણી ગયા છીએ. અહીંયા આપણે અંતરને આરની જગ્યાએ આપણે એસ કહીએ. તો કોણીય વેગમાન એલ બરાબર કેટલા લખી શકાય? એમવી ઇન્ટુ એસ, એટલે કે આપણે કોણીય વેગમાનને એમવી ઇન્ટુ એસ તરીકે ગણીશું. હવે જ્યારે સંઘાત થયા બાદ આ થીટા ખૂણે જો પ્રકીર્ણન પામે તો એ વખતે સંઘાત પ્રાચલ એસ હોય તો થીટા પ્લસ ડી થીટા ખૂણે પ્રકીર્ણન પામે તો એ વખતે સંઘાત પ્રાચલ જે છે એસ પ્લસ ડીએસ આપણે લઈશું. મતલબ કે પ્રકીર્ણન જે છે એ પ્રકીર્ણન થીટા અને થીટા પ્લસ ડી થીટાની વચ્ચેનું હોય ત્યારે સંઘાત પ્રાચલ છે એ એસ અને એસ પ્લસ ડીએસ વચ્ચેનું આપણે ગણીશું એટલે કે લઈશું. અને તેના ઉપરથી 1 સેકન્ડમાં ટાર્ગેટ પર આપાત થતા કણોની સંખ્યા આપણે હમણાં થોડીક વાર પછી જોવાના છીએ. તો એ પણ કઈ રીતે જોવાય એ અત્યારે અહીંયા સમજાવી દઉં છું. એટલે જ્યારે પ્રશ્ન જે છે ત્યારે આપણને થોડીક અનુકૂળતા થાય કે આપાત ફ્લક્સ દાખલા તરીકે એફ છે, આપાત ફ્લક્સ એફ હોય. હવે સંઘાત પ્રાચલ એસ અને એસ પ્લસ ડીએસ છે. તો આપાત ફ્લક્સ એફ હોય અને સંઘાત પ્રાચલ એસ અને એસ પ્લસ ડીએસની વચ્ચે હોય તો તેવા 1 સેકન્ડમાં ટાર્ગેટ પર આપાત થતા કણોની સંખ્યા કેટલી થશે? 2πs ds ઇન્ટુ એફ. તો આ કઈ રીતે થશે એ આપણે ભૂમિતિની રીતે હું તમને સમજાવું અથવા તો જોઈ લઈએ. દાખલા તરીકે
આપણે જાણીએ છીએ ભૂમિતિમાં કે દાખલા તરીકે આર જેટલી ત્રિજ્યા હોય તો આનો આ વર્તુળ જે બને છે એ વર્તુળનો પરિઘ કેટલો થશે 2πr, બરાબર. તો આ 2πr એનો પરિઘ થશે. હવે અહીંયા આની જાડાઈ dr જેટલી લઉં, મારે માત્ર ને માત્ર આની જ કિંમત ગણવી છે, આનું જ ક્ષેત્રફળ ગણવું છે. તો આ પરિઘ કેટલો 2πr. હવે આની પહોળાઈ કેટલી છે ds પહોળાઈ મેં લઉં છું. તો હવે અત્યારે આ જે હું દોરું છું આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે 2πr dr, કારણ કે 2πr પરિઘ છે લંબાઈ અને જાડાઈ પહોળાઈ કેટલી છે dr. તો એ જ રીતે જો પરિઘ s જેટલો હોય એટલે કે ત્રિજ્યા s હોય તો આ પરિઘ કેટલો થશે 2πs અને ds પહોળાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થશે 2πs ds. હવે એકમ ક્ષેત્રફળ દીઠ જો કણોની સંખ્યા f હોય તો આટલા કણ ક્ષેત્રફળ અત્યારે છાયાવાળો ભાગ દોરેલો છે એમાં કણોની સંખ્યા કેટલી થશે 2πs ds ઇન્ટુ f, બરાબર. તો અત્યારે જે મેં તમને ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ હમણાં પ્રશ્નમાં આપણે આવવાનું છે ફરીને કે એકમ ક્ષેત્રફળમાં જો કણોની સંખ્યા f હોય, હવે s જેટલી ત્રિજ્યાવાળો જે વર્તુળ દોરીએ તો એનો પરિઘ કેટલો થશે 2πs, ds જાડાઈ હોય તો આનું ક્ષેત્રફળ કેટલું થશે 2πs ds અને એમાં કણોની સંખ્યા કેટલી થશે 2πs ds ઇન્ટુ f, બરોબર છે. તો હવે ઘનકોણને જો હું d સિગ્મા કહીએ આપણે, બરોબર, તો d સિગ્મા જેટલા ઘનકોણમાં સંખ્યા આટલી હોય 2πs ds ઇન્ટુ f હોય તો d સિગ્મા જે ઘનકોણ હોય એમાં સંખ્યા આટલી હોય તો એકમ ઘનકોણમાં કેટલી હોય તો 1 ગુણ્યા ક્રોસ ગુણાકાર 2πs ds ઇન્ટુ f અપોન d સિગ્મા, બરોબર છે. તો 2πs ds ઇન્ટુ f અને આ જે d સિગ્મા છે એ d સિગ્માની કિંમત આપણે ગણિતની ભૂમિતિ ઉપરથી જોઈ શકાય કે 2π sin થીટા ઇન્ટુ d થીટા. તો d સિગ્માની જગ્યાએ 2π sin થીટા ઇન્ટુ d થીટા, 2π કેન્સલ થશે. તો છૂટા પાડીને હું લખું તો s અપોન sin થીટા, બરાબર, s અપોન sin થીટા ds f અને આ છેદમાં d થીટા એટલે કે ds અપોન d થીટા ઇન્ટુ f. અહીંયા હવે આપણે શોધવું છે શું d સિગ્મા અપોન d ઓમેગા, બરોબર છે. તો d સિગ્મા અપોન d ઓમેગા શોધવા છે. તો અહીંયા આગળ આપણે s ds sin થીટા અને d થીટા છે આપણી પાસે, બરોબર છે. તો હવે આ સમીકરણ 3 અને આ સમીકરણ જે હોય એને f વડે ભાગી નાખવું હું, બરોબર છે. આ સમીકરણને આપણે f વડે ભાગી નાખીએ, બરોબર છે. તો આ સમીકરણને f વડે ભાગતા આપણે શું મળશે અહીંયા s ઇન્ટુ ds અહીંયા છેદમાં sin થીટા અને d થીટા મળી શકશે, બરોબર. એ હમણાં પ્રશ્નમાં આવવાનું છે. તો ફરીને આપણે રફ વર્ક કરેલું કે જેથી ચાલુ પ્રશ્ન દરમિયાન આપણે લિંક ન તૂટે. તો ફરીને સંઘાત પ્રાચલ વિશે જોવાના છીએ. અહીંયા થીટા એંગલે સંઘાત પ્રાચલ કેટલો છે s, થીટા પ્લસ d થીટા એંગલે સંઘાત પ્રાચલ કેટલો છે s પ્લસ ds. કોણીય વેગમાન L બરાબર mv ઇન્ટુ r પ્રમાણે mv ઇન્ટુ s, આપણે r ની જગ્યાએ અહીંયા s નો ઉપયોગ કરેલો છે અંતરનો, બરોબર છે. હવે f આપાત પ્લક્ષ હોય, બરોબર છે. તો અહીંયા જો r જેટલી ત્રિજ્યા હોય અને dr જાડાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થશે 2πr dr. એમ અહીંયા s જેટલી ત્રિજ્યા છે એટલે કે s ત્રિજ્યા અને ds પહોળાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થશે 2πs ds, બરોબર. એકમ ક્ષેત્રફળમાં સંખ્યા જો f હોય, ગઈકાલે આપણે ભણી ગયા છીએ કે એકમ ક્ષેત્રફળ હોય એ એકમ ક્ષેત્રફળમાં જો આપણે આપાત ફ્લક્સ જે સંખ્યા જે છે એ આપાત ફ્લક્સ જેટલી હોય સંખ્યા f હોય તો અહીંયા કેટલું ક્ષેત્રફળ છે 2πs ds, તો કેટલી સંખ્યા થશે આ બેના ગુણાકાર જેટલી થશે, બરોબર. તો હવે આપણે આ પ્રશ્ન
ફરીને ચાલુ કરીશું. સંઘાત પ્રાચલ એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર સમજાવો. આ પ્રશ્ન અલગથી પણ પૂછી શકે, અથવા તો સંઘાત પ્રાચલ સમજાવી તેના સંદર્ભમાં ડિફરન્શિયલ પ્રક્રિયાના આડછેદનું સૂત્ર મેળવો એ રીતે પણ પૂછી શકે. તો સંઘાત પ્રાચલ એ હમણાં જ વાત કરેલી એ પ્રમાણે ક્લાસિકલ મિકેનિક્સનો પ્રાચલ છે. આ પ્રાચલ સમજવા નીચેની આકૃતિ આપણે ધ્યાનમાં લઈશું. તો આ આપણને આડછેદ દર્શાવેલો છે, આ ટાર્ગેટ છે, ગઈકાલે સમજાયું એમ. આપાત કોણ છે, આ આપાત કોણથી ટાર્ગેટ ઉપર આપાત થશે કોણ, અને અહીંથી પ્રકીર્ણન પામીને જાય છે, આ બીજા કોઈ કોણે જાય છે. આ એંગલ એટલે કે થીટા એંગલ એ પ્રકીર્ણન પામેલો કોણ છે. આ જે એંગલ છે એ ડી થીટા વધારાનો એટલે કે થીટા પ્લસ ડી થીટા એંગલે પ્રકીર્ણન પામતો કોણ છે. તો આવું ત્રિપરિમાણમાં થાય એટલે કે એનો આડછેદવાળું આ વર્તુળ છે. થીટા પ્લસ ડી થીટા માટે આપણે આડછેદવાળું આ વર્તુળ દોરેલું છે. તો એ બંને વચ્ચેનો ગેપ એટલે કે આ થશે. બરોબર છે. તો ફરીને તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત થતી વખતે ટાર્ગેટથી એસ જેટલા લંબ અંતરે રહી આપાત કણ શું કરે છે, ગતિ કરે છે. આ અંતર એસને આપણે સંઘાત પ્રાચલ એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર કહીએ છીએ. આ સંઘાત પ્રાચલની મદદથી આપાત કણની ટાર્ગેટના સંદર્ભમાં કોણીય વેગમાન એલ જાણી શકાય છે અથવા તો જાણી શકીએ છીએ. માટે એલ બરાબર એમવી ઇન્ટુ એસ હમણાં જ મેં તમને બીજા અલગ કાગળમાં શરૂઆતમાં આપણે જોયું. હવે આકૃતિ પરથી સમજી શકાય છે કે જે કણો માટે સંઘાત પ્રાચલનું મૂલ્ય એસ અને એસ પ્લસ ડીએસ વચ્ચે હશે તેવા કણનું પ્રકીર્ણન થીટા અને થીટા પ્લસ ડી થીટા વચ્ચે હશે. મતલબ કે પ્રકીર્ણન થીટા હોય ત્યારે આપણને એસ મળે છે સંઘાત પ્રાચલ, અને પ્રકીર્ણન થીટા પ્લસ ડી થીટા હોય ત્યારે આપણને સંઘાત પ્રાચલનું મૂલ્ય એસ પ્લસ ડીએસની વચ્ચે મળે છે. હવે જો આપાત ફ્લક્સને એફ વડે દર્શાવીએ અથવા તો હોય તો જેમનો સંઘાત પ્રાચલ એસ અને એસ પ્લસ ડીએસ વચ્ચે હોય તેવા 1 સેકન્ડમાં ટાર્ગેટ પર આપાત થતા કણોની સંખ્યા કેટલી થશે? 2πs ઇન્ટુ ડીએસ ઇન્ટુ એફ. હમણાં જ મેં તમને રફ વર્ક કરી, બરાબર છે. આ જે ભાગ છે હમણાં જ આપણે સમજેલા છીએ, બરાબર. એ પ્રમાણે જોઈ શકાય છે. એને સમીકરણ આપણે 1 કહીએ. ત્યારબાદ આપણે કહીએ કે આટલી સંખ્યાના કણો થીટા અને થીટા પ્લસ ડી થીટા વચ્ચે 1 સેકન્ડમાં પ્રકીર્ણન પામતા હોય છે. તો ઘનકોણ બરાબર આપણે જાણીએ જ છીએ, ઘનકોણ એટલે કે 2π sin થીટા ઇન્ટુ ડી થીટા. એને સમીકરણ 2 કહીશું. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ડી સિગ્મા જેટલો ઘનકોણ હોય તો સંખ્યા કેટલી મળે છે? હમણાં જ ઉપર જોયું એ પ્રમાણે 2πs ds ઇન્ટુ એફ. તો એકમ ઘનકોણમાં કેટલી મળે? આપણે 83 મૂકીએ એટલે કે આ રીતે હું જોઈ શકીએ. ક્રોસ ગુણાકાર કરીશું તો એકમ ઘનકોણમાં પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા કેટલી થશે? ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે 2πs ds ઇન્ટુ એફ અપોન ડી સિગ્મા ઇન્ટુ 1 2πs ds ઇન્ટુ એફ છેદમાં સમીકરણ 2ની જે આ કિંમત છે ડી સિગ્માની એ આપણે અહીંયા મૂકી દીધી. ત્યારબાદ 2π કેન્સલ થશે, સાદુરૂપ આપીએ એટલે કે એસ ડીએસ એફ છેદમાં સાઇન થીટા ડી થીટા. એને સમીકરણ 3 કહીએ. પરંતુ આપણે તો શું જોઈએ છીએ? આપણે શું શોધવું છે? આપણો ડી સિગ્મા પણ ડી ઓમેગા શોધવા છે. તો વ્યાખ્યા અનુસાર એકમ ઘનકોણમાં એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પ્રકૃતિ થતા કણોની સંખ્યા જે આપણે ગઈકાલે જોયું. તો સમીકરણ 3 છે, બરાબર. તો એકમ ઘનકોણમાં પ્રકૃતિ થતી સંખ્યા આપણને ખબર છે. તો એ સમીકરણને આપણે એફ વડે ભાગી નાખીએ. શું કામ એફ વડે ભાગીએ છીએ? કે અહીંયા એકમ ઘનકોણની વ્યાખ્યામાં એકમ ફ્લક્સ દીઠ છે, તો આ તો એફ ફ્લક્સ દીઠ છે. તો એફ ફ્લક્સ દીઠ છે એમાંથી એકમ ઘનકોણ છે, એકમ સમય છે, પણ ફ્લક્સ કેટલું છે? એફ. તો એ સમીકરણ 3ને આપણે એફ વડે ભાગીએ તો આપણને વ્યાખ્યા પ્રમાણે એકમ ઘનકોણ, એકમ ફ્લક્સ અને એકમ સમયમાં પ્રકૃતિ થતા કણોની સંખ્યા મળે. તો આ સમીકરણ 3ને તમે એફ વડે ભાગી નાખીએ અને સમીકરણ 3ને એફ વડે ભાગો એટલે આપણને શું મળશે? જમણી બાજુ
તો જમણી બાજુ એફ વડે ભાગીએ એટલે કે આ એફ નીકળી જશે, એટલે કે એસ છેદમાં સાઇન થીટા અને ડીએસ અપોન ડી થીટા. તો અને વ્યાખ્યા પ્રમાણે તો એકમ સમય થઈ, એકમ સમય છે, એકમ ઘનકોણ છે, અને હવે ફ્લક્સ પણ એફ વડે ભાગેલો હોવાથી કેટલું થશે? 1 એકમ. તો હવે વ્યાખ્યા પ્રમાણે એ બાબતને શું કહેશું આપણે? ડી સિગ્મા અપોન ડી ઓમેગા. અને તેથી ડી સિગ્મા અપોન ડી ઓમેગા બરાબર એસ અપોન સાઇન થીટા ઇન્ટુ ડીએસ અપોન ડી થીટા. આને સમીકરણ 4 કહેશું, કે જે આપણે શોધવાનો હતો. અહીંયા આપણે માઇનસ નિશાની મૂકેલી છે. શું કામ? કે એસ વધે તેમ થીટા ઘટે છે. બીજા શબ્દમાં કહું તો થીટા વધે એમ એસ ઘટે છે, અથવા તો થીટા વધે છે એમ એસ ઘટે છે. એ શા માટે? હમણાં અલગ કાગળમાં આપણે જોઈશું. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. તો એ બાબત આપણે જોઈએ કે એસ વધે એમ કઈ રીતે થીટા ઘટે છે, તો થીટા વધે એમ કઈ રીતે એસ ઘટે છે. દાખલા તરીકે અહીંયા આ ભાગ છે. હવે અહીંથી હું કોઈ એક કણ અહીંયા આપાત થાય છે, આપાત થઈને આ રીતે જાય છે, બરાબર. બીજા કોઈ માર્ગે અહીંથી આમ જાય છે, ત્રીજા માર્ગે અહીંથી આમ જાય છે. તો તમે જુઓ છો કે અહીંયા આગળ આ થીટા શું થતો જાય છે? વધતો જાય છે. પણ થીટા વધે છે એમ આ બાજુ એસનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન 3, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન એટલે શું? સમજાવો. તો સ્થિતિસ્થાપક પ્રકીર્ણન, તો સ્થિતિસ્થાપક પ્રકીર્ણન આપણે જોઈ લઈએ. સ્થિતિસ્થાપક પ્રકીર્ણન જે છે, સ્થિતિસ્થાપક ઘટના આપણે જોઈએ છીએ, અથડામણ જોઈએ છીએ. તો અગાઉ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો, એ જ ટાઈપની વ્યાખ્યા છે કે જે, તો સ્થિતિસ્થાપક એટલે શું? કે જેમાં પ્રકીર્ણન અગાઉની કુલ ગતિ ઉર્જા અને પ્રકીર્ણન બાદની કુલ ગતિ ઉર્જા કેવી હોય? સમાન. એટલે કે ગતિ ઉર્જાનું શું થાય? સંરક્ષણ. તો એવા પ્રકીર્ણનને શું કહેશું આપણે? સ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહે છે. ફરીને, જે ઘટનામાં પ્રકીર્ણન અગાઉની અને પ્રકીર્ણન બાદની કુલ ગતિ ઉર્જા કેવી થાય? સમાન. એટલે કે ગતિ ઉર્જાનું શું થયું હોય? સંરક્ષણ. તો તેવા પ્રકીર્ણનને આપણે શું કહેશું? સ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહેવાય છે. આવી ઘટનામાં પ્રકીર્ણન અનુભવતા કણોની આંતરિક ઉર્જામાં કોઈ જ ફેરફાર થતો નથી, કારણ કે શરૂઆતની, અગાઉની અને અંતેની બંને કેવી હોય છે? સમાન હોય છે. તો પ્રકીર્ણન દરમિયાન કણો બીજી કોઈ રીતે ઉર્જા ગુમાવતા નથી, એટલે કે સંરક્ષણ થાય છે, અને તેથી તેને સ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહે છે. ત્યારબાદ બીજું આવશે અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન. તો જે પ્રકીર્ણન ઘટનામાં પ્રકીર્ણન અગાઉની કુલ ગતિ ઉર્જા અને પ્રકીર્ણન બાદની કુલ ગતિ ઉર્જા સમાન હોય નહીં, એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, તેવા પ્રકીર્ણનને આપણે શું કહેશું? અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહે છે. આવા પ્રકીર્ણનમાં સંઘાત અનુભવતા કણોની ઉર્જાના અમુક ભાગનું ઉષ્મા ઉર્જા, ધ્વનિ ઉર્જા વગેરેમાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે બે પથ્થર છે, સામ સામે અથડાય છે, તો આપણને ખબર છે તો ક્યારેક એ ઘસાય છે એટલે ગરમ થાય છે, મતલબ કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. ક્યારેક આપણને ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે. તો એ જે ગતિ ઉર્જા છે, એ ગતિ ઉર્જાનું ક્યારેક ઉષ્મા ઉર્જા અથવા તો ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થતું હોવાથી પ્રકીર્ણન પહેલાંની અને પ્રકીર્ણન બાદની જે કુલ ઉર્જા છે એનું સંરક્ષણ થતું નથી, એટલે કે સમાન હોતી નથી. તો આવી પ્રક્રિયા, આવા પ્રકીર્ણનને આપણે શું કહેશું? અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહે છે. તો આ યુનિટ જે છે, આ યુનિટનું આ જે ચેપ્ટર છે એને અલગ તરીકે ગણીએ તો આ આખો ચેપ્ટરનો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનું અને ગઈકાલે મેં સમજાવેલું છે અગાઉનું લેક્ચર, આ બંને ભાગ તમે કરશો તો લગભગ આ બંને ઓલામાંથી 8 થી 9 માર્કનું તમને 100% ઇન્ટરનલ પરીક્ષા હોય કે યુનિવર્સિટીની પરીક્ષા હોય એ પૂછાતું હોય છે. તો ખૂબ સરળ, થોડુંક ધ્યાન રાખીએ તો આપણે આના પૂરેપૂરા માર્ક લઈ શકીએ છીએ. તો આજે અહીંયા સુધી રાખીશું.